મારું નામ ગોવિંદ મજા બરારિયા, હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું. ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરદસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી. સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા. તો ખાસ મારું પોલીસ સ્ટેશનને પણ ખાસ વિનંતી કે અમારા એરિયામાં દારૂનું દૂષણ બહુ વધી ગયું અને આ લુખા તત્વોનું ખાસ થોડુંક ધ્યાન દોરે એવી મારી રજૂઆત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવો બનતા કેટલું ગંભીર કહેવાય? ના, આ એકદમ અતિશય ગંભીર કહેવાય. જો આપણા ઉમેદવાર ઉપર ખાસ જો આવા હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું હોઈ શકે એમ? કાલે જે ઘટના બની, કયા કલરની ગાડી હતી કે એનો નંબર કે કંઈ ખ્યાલ છે? હા, એના નંબર તો આગળ અને પાછળ બે નંબર પ્લેટ નથી. સફેદ કલરની અલ્ટો ગાડી છે. એનો થરાવડા પણ અમે એના ઓલા કાઢ્યા છે સીસીટીવી કેમેરામાં અને હાજા પર પણ એના ફૂટેજ મળ્યા છે. હવે શું માંગ છે પોલીસ? હા, અમારી એક જ માંગ છે કે એને જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે. આ ષડયંત્ર પાછળ કોણ હોઈ શકે, શું લાગે? હવે આમ તો અંદાજિત પાકું ન કહેવાય, પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે આમ કાંઈ નક્કી પણ ન કરી શકાય કે કોણ હતું અને કોણ નહોતું.